આ બધી રેડિયા ગાયો છે. આ ગાયોને પાણી પીવાની બહુ તકલીફ છે. તમે ત્યાં આટલામાં પાણી દેખાય નહીં. ખાડામાં હતું પાણી એવા થઈ ગયું છે. આ બાવળીમાં ગાયું છે. હમણાં આખલા સારા થાય. આ ગાયું છે. નાના નાના બચ્ચા તો ઉનાળાની અંદર મરી જાય. ગરમીના કારણે પાણી હોતું નહીં એટલા માટે મરી જાય છે. રહેતા નહીં. આ ગાયું છે. આ બધી સાથે એને પાણીની સગવડ કરવી છે. એક અવાડો બનાવો છે. એક શેડ બનાવો છે ઉનાળા સોયડે બેસી રહેવા માટે. હું ઝાડ વાવા પણ છેટાવાળા ને ઝાડ ખાવ સારી નાખે છે. લેબડાની વાવા તો છેટાવાળાનો ત્રાસ છે ખૂબ. મદદની જરૂર છે. બધા મદદ કરો તો સારું. ગાયો માટે છે આ બધું. એક પાણીનો મોટો અવાડો બનાવો છે 50 ફૂટ લાંબો. એક શેડ બનાવો 100 ફૂટ લાંબો અને 40 ફૂટ પહોળો. એટલે અંદર બધી ગાયો બેસી રહે. ઉનાળામાં બેસી રહે. ચોમાસાની અંદર બેસી રહે. નાના વાછડા બેસી રહે. આવડા વાછડા રહે તો ઉનાળાની અંદર ગરમીને સહન કરી જ નહીં કરતા. આ બાવળને બધા કાપી નાખે છે ગામવાળા. યાત્રા કરવા લઈ દે એટલે ઉનાળા બેસે છે. ગાયો મરી જાય. ગાયો તો આ બાવળ છે એમાં હશે ઘણી શરતી હશે. તો આખલા ઘણા છે ગાયો. આવા નાના નાના વાછડા હોય છે. વાછડા પાણીની બહુ તકલીફ પડે છે. બધું બારમાં કુંડીથી પાણી પાવા ડોલે કરી અંદર જાય એવું નહીં. ડોલે કરીને પાણી પાવા છો. નાના નાના બચ્ચાને તો ગાયો પીવા ગાયને પાવા છો. આ નાના નાના બચ્ચા એ તો હાવ નાનો બચ્ચો છે. હો 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 લો. વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. ખૂબ સપોર્ટ આપજો. ગાયો માટે છે બધું.